દેશની સરહદ ઉપર સેવા કરતા હોય એના માટે તો ભાઈ વંદન જ હોય. એના માટે ઝવેરચંદ આમ તો હિન્દીનો મારો વેશ, હિન્દી નહીં ગાવું, ગાઈ શકું પણ નહીં ગાવું, પણ ગુજરાતી ઝવેરચંદ મેઘાણી આ ફૌજી માટે સરહદના સીમાડા ઉપર દેશની રક્ષા કરતા સૈનિકો માટે લખ્યું છે. એના માટે હું તમને સંભળાવી દઉં, ફૌજી માટે ખાસ. ये सुना समदानी पाड़े हे आधारियानी पाड़े रे अनेक हेराती रातनी छेला श्वास फूटे छे एक बालुडो रे हे सुना समदानी पाड़े हे હવે ઝવેરચંદ મેઘાણી શું છે કે સરહદના સીમાડા ઉપર વીર રામ દેશની સેવા કરતા સૈનિકનું સમર્પણ, જેની ભક્તિ એના માટે કે જ્યારે સમર્પણમાં એ વીરગતિ પામી જાય ત્યારે એની પાસે કોઈ હોતું નથી, એ એકલો જ લડતો હોય છે. એના વાલા એનો એની પાસ નોતી એની પાસ કોણી રે અને મારા નાયક આમ ધોરારી રાત રોલારી કોઈ ત્યાં હે સોના સમદાર દી મારે છેલ્લે જતા આપણા પૃથ્વી કે દુનિયા ઉપર આપણા મા બાપથી વિશેષ કાંઈ છે નહીં. હું ઘણા વર્ષોથી જોઉં છું, અમારા હું તો મામો કહું છું, કાનુ બાપુ હું લાડથી કહું છું, એમની દીકરી સોનલબેન માટે એનું જીવન એને સમર્પિત કરી લીધું છે. હા, એનું જીવન સમર્પિત કરી દીધું છે દીકરી માટે, કે મારી દીકરીનું નામ થાય, મારી દીકરી માટે કંઈક કરવું હોય. એના માટે તાળીઓથી વધાવો મારા મામા અને સોનલબેનને પણ તાળીઓથી વધાવો. બહુ સુરેલા કલાકાર છે અને દિલથી ઇજ્જત કરું છું. બધા કલાકારોની ઇજ્જત ન કરાતો, દિલથી ઇજ્જત કરું છું એમના માટે કે આખી દુનિયામાં મામા આખી જિંદગી બાપ એટલા માટે કમાતો હોય છે શિવાભાઈ, તમારા દીકરા કે દીકરીનો પ્રસંગ આવે ને ત્યારે એવો પ્રસંગ કરું કે છેક સરહદના સીમાડા સુધી, અહીંયાથી કરીને જ્યાં સુધી સંઘારોનો એરિયો હોય ત્યાં સુધી ખબર પડે કે બાલા પરિવારના આંગણે શિવાભાઈના લગ્નમાં કાંઈ ખામી નથી રાખી એના બાપ. એટલે મા બાપને ક્યારે આપણે કંઈ ઓછું ન આવવા દેતા. આપણા ઘરની અંદર બાપ એક વટવૃક્ષ છે. બાપ એક આપણા ઘરના ફળિયા, આપણા પરિવાર ઉપર એક વટરૂપી વૃક્ષ છે, વટવૃક્ષ. એને ઉજળવા ન દેતા. બાકી જો એ વૃક્ષ ઉજળી ગયું ને ભાઈ તો તમારા તડકાના છાંયડા ક્યાંય મળશે ને. હા, બાપ છે ને, બાપ એવી વસ્તુ છે જેને છે એ કદર કરજો. મામા અમે તો આપણા દુનિયા છોડીને અમારા બાપ જતા રહ્યા છે. અમારી માએ મજૂરી કરીને અમને મોટા કર્યા છે, એટલે અમને ખબર અમારો બાપ નહોતો તો અમે કેવી કષ્ટી ભોગવી છે. એટલે બાપને કદર હંમેશા કરજો, બાપને ભૂલતા નહીં. બાપ માટે ઇન્દ્ર ભારતી બાપુએ લખ્યું છે કે બાપ શું છે આપણી જિંદગીમાં. એવો ઘેરો હે વડલો ને અને કુટુંબમાં ઘેરો છે મારા બાપ છાયડો છે મારા કુટુંબમાં ઘેરો છે મારા બાપ છાયડો છે એવી આંગળી પકડી મારા બાપની રેલો, પછી ચાલ્યો હું તો ડરું ગુજરાલ ઘેરો છાયડો છે મારા બાપનો રેલો. આ દુનિયામાં બાપથી વિશેષ દીકરી માટે કાંઈ નથી, દીકરી થી વિશેષ બાપ આ દુનિયામાં કાંઈ નથી. પણ એનાથી વિશેષ માં માટે પણ કવિઓ એવા જ શબ્દો લખ્યા છે. એ હૈયું રે હે મારો માતું દયાનો મીઠો દરિયો
હે અમીર સે આખોમાં વરસે આહાડી જો હે મારો માતુ દયાનો મીઠો દરિયો જો હે અમીર સે આખોડીઓમાં વરસે આહાડી જો અને કેદાર કે જગ્યા ખોલું તોય તારી તોલે કોઈ ના આવે હે મારી જનાની હે દેનારી મારી મને તારી યાદ આવે તારી યાદ આવે ઈ તો મારી પાપને પાણી પડાવે મારી જનાની દેનારી મને તારી યાદ આવે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકારે કદી એવી સરસો નહીં સોનબેન પૃથ્વી ઉપર કુંભના મેળામાં નાઈ આવો તો ભલે હરિદ્વાર જાય અને દર્શન કરી આવો તો ભલે અયોધ્યા જાય શ્રી રામના ચરણ સ્પર્શ કરી આવો તો ભલે અને કૈલાસ માન સરોવરની યાત્રા કરો તો ભલે 68 તીર્થ કરી આવો તો મા બાપથી મોટું તીર્થ આ દુનિયામાં કોઈ છે એના માટે કવિએ લખ્યું છે એ આજ પૂજાણા એ આજ પૂજાશે